વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે, પરંતુ સૌથી પહેલો સવાલ એ થાય કે શું બનાસકાંઠાની દીકરી હવે સલામત નથી રહી? જી હા, ઘટના બની છે દાંતીવાડામાં। વિગતો અમે આપને આપી દઈએ કે જ્યાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। બે બહેનો દૂધ મંડળીમાંથી દૂધ ભરાવી પરત ફરતી હતી ત્યારે એકનું અપહરણ થયું છે। કારમાં આવેલા બે શખ્સે યુવતીનું અપહરણ કરી ચાલુ કારમાં જ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ દાખલ થઈ છે। ગઢ પંથક નજીક પેટ્રોલ પંપ પાસે યુવતીને છોડીને બંને નરાધમો ફરાર થઈ ગયા। પીડિત યુવતીએ પરિવારને જાણ કરતા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી। ડીવાયએસપી એલસીબી એસઓજી સહિત પોલીસ ટીમ આરોપીની શોધખોળમાં લાગી છે। તો ડીવાયએસપી એલસીબી એસઓજી સહિત પોલીસ ટીમે હવે આરોપીની શોધખોળ શરૂ કરી છે, પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે શું બનાસની દીકરી હવે સુરક્ષિત નથી રહી? વારંવાર હવે રાજ્યમાં બનતી આ પ્રકારની ઘટનાઓ કે જે ચિંતાજનક વિષય છે, ત્યારે અમારા સંવાદદાતા અતુલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અતુલ, શું અપડેટ, શું વિગત? ચોક્કસ આ દાંતીવાડા પંથકની ઘટના છે, એટલે કે દાંતીવાડાના વાઘરોળ ગામની ઘટના છે। ગઈકાલે જે સાંજે છે એ જે ભોગ બનનાર યુવતી હતી તે પોતાના ઘરે ડેરીમાં દૂધ ભરાવી અને પોતાના ઘરે જતી હતી ત્યારે બે અજાણ્યા જે ઇકો ચાલક છે તે બે ઈસમો છે તે આવ્યા હતા અને આ યુવતી પાસે બીભત્સ માગણી કરી હતી। ત્યારબાદ આ યુવતી દોડી ગઈ હતી, પરંતુ આ તેનો પીછો કરી અને તેનું ઇકો ગાડીમાં અપહરણ કર્યું હતું અને ગાડીમાં જ આ બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ જે ગઢ પંથક છે ત્યાં એક પેટ્રોલ પંપ નજીક આ યુવતીને ઉતારી દેવામાં આવી હતી। જોકે યુવતીએ આ ઘટના બાદ તેના પરિવારને ટેલિફોનિક જાણ કરી હતી, ત્યારે પરિવારે પોલીસ સાથે આવી અને ગઢ પાસે થી આ યુવતીને લઈ જઈ અને દાંતીવાડા પોલીસ મથકે લઈ જવાયા હતા। ત્યારબાદ દાંતીવાડા પોલીસે આ યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવી અને દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે। અત્યારે તો આ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ડીવાયએસપી સહિત એલસીબી એસઓજી દાંતીવાડા અને ગઢ પોલીસ પણ આ તપાસના કામે લાગી છે, આરોપીઓને શોધવાના કામે લાગી છે। થોડા સમય અગાઉ અંબાજીમાં પણ આ પ્રકારની ઘટના બની હતી, ત્યારે જિલ્લામાં ક્યાંક ને ક્યાંક ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, પરંતુ જે પ્રકારે પોલીસનું વલણ છે અથવા તો ગુનાઓની જે ગંભીરતા જોતા અત્યારે એક ચિંતાજનક વિષય બન્યો છે। બિલકુલ, આભાર અતુલ। તો હાલ તો ડીવાયએસપી એલસીબીની ટીમ આરોપીને શોધવા માટે ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે, પરંતુ અહીંયા અનેક સવાલ થઈ રહ્યા છે। આ તરફ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે રાજ્યમાં ઉત્તરોત્તર, ત્યારે એક ચિંતાનો વિષય જરૂરથી છે। આ પહેલા પણ બનાસકાંઠામાં છેડતીની ફરિયાદ નવરાત્રીના સમયગાળા દરમિયાન બની હતી અને ફરી એક વખત સામૂહિક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે।